નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। સાયલાના ધજાળા લોમેવ ધામ ખાતે સાયલા ચુડા તાલુકાનો પ્રથમ કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અને તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળ બનેલા પ્રેરણાદાયક યુવાનોનું સન્માન કરી સન્માન સમારોહ યોજાયો હતો। સમાજનો આ પ્રથમ કાર્યક્રમ ધજાળા લોમેવ બાપુ સાનિધ્યમાં લોમેવ ધામના મહંત પરમ પૂજ્ય શ્રી ભરતબાપુ ભગત લીંબડી, ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહજી રાણા, શૈલેષ સગાપરા, શ્રેષ્ઠ વક્તા અને મોટિવેશન સ્પીકર તેમજ પરમ પૂજ્ય સંતો, મહંતો તથા કાઠી ક્ષત્રિય સમાજના ક્લાસ 1-2 અધિકારીઓ, ડોક્ટરો, નિવૃત્ત શિક્ષકો તેમજ દાતાશ્રીઓ સત્યમજીત કુમાર ખાચર, પ્રમુખ શ્રી ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ તથા મુનાભાઈ વિંછિયા, શ્રી સૂર્ય યુવા ગ્રુપ નવા સૂર્ય દેવળ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી સાયલા ચોડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ માર્કેટિંગ યાર્ડ સદસ્ય શ્રી સાયલા ચોડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ, સરકારી કર્મચારીઓ, સુરેન્દ્રનગર જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, સરપંચશ્રીઓ, સાયલા ચોડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજની પ્રેરક ઉપસ્થિતિમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરસ્પર થયા સહકારથી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારીને સમાજને સુદૃઢ બનાવવા યુવાનોને અપીલ કરી હતી। આ સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોડાના તાલુકાના રહેતા કાઠી ક્ષત્રિય સમાજના વર્ષ 2025-26માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળ બનાવેલા પ્રેરણાદાયક યુવાનોનું સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમાજમાં ધંધા રોજગારની સાથે સાથે શિક્ષણનું પણ પ્રમાણ વધે અને સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઉપસ્થિત સમાજ અગ્રણીઓ પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું। કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ પરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ ખાચરે કર્યું હતું। અહેવાલ કનુભાઈ ખાચર। પણ ગૌરવ બને એ રીતે એમનું પણ આપણે સન્માન કરીએ। શિક્ષણ થકી એમના જીવનમાં પણ પરિવર્તન અને ઉચ્ચ એક હોદ્દા ઉપર એ શોભાયમાન બને એવા રૂડા ભાવ સાથે પરમ આદરણીય પૂજ્ય ભરત બાપુ દ્વારા સન્માન થઈ રહ્યું છે। તમામ સંતોને વિનંતી કરીશ, બીજનું પર્વ હોય કે આપણા શિક્ષણના ઝડપથી વિનંતી કરું, 1 મિનિટ ઝડપથી આ બધીઓની નોંધ હોય છે, સુવાસ હોય છે। તમામ પત્રકાર મિત્રોને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ અને આપણા કાર્યક્રમની અંદર ખૂબ આદર સાથે આપણી વચ્ચે શ્રી મુનાભાઈ વિંછિયાની પ્રેરક ઉપસ્થિતિ થઈ રહી છે, પ્રદીપભાઈ ખાચરની પણ તમામને આપણે બધા જોરદાર તાળીઓના નાદ સાથે ખૂબ આદર સહિત તમામ મહાનુભાવોને અહીંયા મંચ પર આમંત્રિત કરીશ। આપ ઝડપથી મંચ પર પધારશો। પૂજ્ય ભરતબાપુ દ્વારા પત્રકારોની આ સમગ્ર ટીમ છે, આ ક્ષણો એ કાયમ માટે મીડિયાના અનેકવિધ અને કનુભાઈ માટે એક સન્માન આજે ધજાળામાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાયલા અને ચુડા તાલુકાનો પ્રથમ સરસ્વતી સન્માન સમારંભ આજે યોજાયો। એમાં બહુ મોટી સંખ્યામાં વડીલોએ, સૌ ભાઈઓ બહેનો, વિદ્યાર્થી મિત્રો અને નવીન જે સર્વિસ ઉપર લાગ્યા એ બધાએ હાજરી આપી અને એ સાથે જે અમારી ટીમ છે એ એમનો ખૂબ સાથ સહકાર રહ્યો। પત્રકાર મિત્રો તેમજ વડીલ મિત્રો કે જે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ અધિકારીશ્રીઓ આ કાઠી ક્ષત્રિય સમાજના હતા, એમણે ખૂબ હાજરી આપી અને સૌને પ્રોત્સાહિત કર્યા। એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મોટિવેશનલ સ્પીકર તરીકે ડૉક્ટર શૈલેષ સગાપરા સાહેબે પણ હાજરી આપી અને આ તકે સૌ સમાજ સરપંચશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીઓશ્રીએ પણ હાજરી આપી અને એ રીતે સૌ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કર્યા। એ બદલ એ પણ સૌનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને સાથે સાથે કેબિનેટની ટીમ તેમજ જે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો છે, પ્રમુખો છે, મંત્રીઓ છે, એ લોકોએ પણ હાજરી આપી। એટલે આ તકે હું પણ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે અમારું પ્રથમ સોપાન હતું પણ એ દર વર્ષે આથી વિશેષ સારી રીતે ઉજવાય અને વિદ્યાર્થી મિત્રો સરસ પરિણામ લાવતા થાય એ જ વસ્તુ જય હિન્દ જય ભારત તો નક્કી કરે। આમાં ઘણાને એવું થાય કે સાહેબ તમે આ બધી વાતો કરવા આવ્યા છો, આ અમને લાગુ નથી પડતી। આ તો મોટા શહેરમાં રહેતા હોય, એમના પરિવારની અંદર બહુ ભણેલા ગણેલા લોકો હોય,